મોટી સંખ્યામાં પોલીસ જવાનો, અધિકારીઓ અને ભારે મશીનો વચ્ચે દેખાતા આ દ્રશ્યો રાજકોટના જંગલેશ્વરના છે, જ્યાં આજે ગેરકાયદેસર દબાણ દૂર કરવાની સૌથી ચર્ચિત મેગા ડિમોલિશન કામગીરી હાથ ધરવામાં આવી છે. વહેલી સવારથી જ સમગ્ર વિસ્તારને પોલીસ છાવણીમાં ફેરવી દેવાયો છે અને રાજ્યભરમાં સૌની નજર આ કાર્યવાહી પર છે. આવો વિગતે વાત કરીએ સમગ્ર મામલા વિશે આ અહેવાલમાં. નમસ્કાર, હું ચિરાગ વર્ષાબેન. આપ જોઈ રહ્યા છો સ્વમાન. રાજકોટ મહાનગરપાલિકાએ જંગલેશ્વર વિસ્તારને 7 ઝોનમાં વહેંચીને દરેક ઝોનમાં વર્ગ 1ના અધિકારીઓ, તકનીકી સ્ટાફ, સુપરવાઇઝર અને ફિલ્ડ કર્મચારીઓની નિમણૂક કરી છે. આ મેગા ઓપરેશન માટે 64થી વધુ જેસીબી, 90 ટ્રેક્ટર, 7 હિટાચી મશીનો, 50 બ્રેકર, 42 ગેસ કટર, 14 ડમ્પર સહિત કુલ 260થી વધુ મશીનો તૈનાત કરવામાં આવ્યા છે. મનપાએ માઇક્રો પ્લાનિંગ કરીને સમગ્ર કાર્યવાહી તબક્કાવાર રીતે હાજર કરી છે, જેની કોઈ વિવાદ ન સર્જાય. અગાઉ આ વિસ્તારમાં ડેમોલિશનની કામગીરી દરમિયાન વિવાદ સર્જાતા મામલો હાઈકોર્ટ સુધી પહોંચ્યો હતો અને તે સમયે કામગીરી અટકાવવામાં આવી હતી. બાદમાં હાઈકોર્ટની મંજૂરી મળ્યા બાદ આજે 23 તારીખે સત્તાવાર રીતે કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. પોલીસના જણાવ્યા મુજબ અગાઉથી નોટિસ અને સમજાવટ બાદ 1026 લોકોએ સ્વૈચ્છિક રીતે મકાન ખાલી કર્યા છે. તેમ છતાં કોઈ અણબનાવ ન સર્જાય તે માટે 1130થી વધુ પોલીસ કર્મચારીઓ અને અધિકારીઓ બંદોબસ્તમાં મુકાયા છે. આ કાર્યવાહી અંતર્ગત આશરે 87,000 ચોરસ મીટર જેટલો વિસ્તાર ખાલી કરવામાં આવી રહ્યો છે. વહેલી સવારથી જ મશીનો કાર્યરત થઈ ગયા છે અને તબક્કાવાર રીતે ગેરકાયદેસર બાંધકામો દૂર કરવામાં આવી રહ્યા છે. સમગ્ર વિસ્તારમાં ટ્રાફિક ડાયવર્ઝન, સુરક્ષા ચેકપોસ્ટ અને મોનિટરિંગ ગોઠવવામાં આવ્યું છે. સાંભળવા મામલે પોલીસ અધિકારીઓ શું કહી રહ્યા છે. બાઇટ. આજે વહેલી સવારથી જ આરએમસીની ટીમો અને પોલીસની ટીમો દ્વારા જંગલેશ્વર વિસ્તારમાં આજી નદીના પટમાં અને ટીપી સ્કીમ નંબર 6ની જે રોડ છે એને પોળી કરવાની કામગીરી હાથ ધરવામાં આવી છે અને સરકારી જમીન ઉપર જે દબાણ હતું એ દબાણ હટાવવા માટે આરએમસીની ટીમો અને પોલીસની ટીમો તૈનાત થઈ છે અને કુલ 7 બ્લોક છે, જેમાં અલગ અલગ આરએમસીની ટીમો, પીજીવીસીએલની ટીમો અને પોલીસની ટીમો અત્યારે ડિમોલિશનની પ્રક્રિયા કરી રહી છે અને હિટેચી અને જેસીબીની સાથે પીજીવીસીએલની જે ઇક્વિપમેન્ટ છે એ ટીમો કામ કરી રહી છે અને સાથે સાથે પોલીસ પણ એન્ટી રાઇટ્સ ગિયર્સ સાથે અને વજ્ર વાહન અને વરુણ વાહન અને પ્રિઝનર વાહન સાથે કોઈ પણ એવી કાયદાની વ્યવસ્થાને ચુનૌતી આપનાર પરિસ્થિતિને ટેકલ કરવા માટે તૈયાર છે અને અત્યારે પોલીસ કમિશનરશ્રી અને અધિક પોલીસ કમિશનરશ્રી દ્વારા આખા એરિયામાં ફૂટ પેટ્રોલિંગ કરી મોકા સ્થિતિનો જાયજો લેવામાં આવેલ છે અને આપ સૌને જણાવવા માગું છું કે શાંતિપૂર્ણ રીતે આખા એરિયામાં ડિમોલિશન ચાલી રહ્યું છે. કોઈપણ પ્રકારનો કોઈપણ જગ્યાએ ઘર્ષણ થયેલ નથી. છેલ્લા ઘણા દિવસોથી તમામ જે એરિયામાં દબાણ કરતા છે એમને નોટિસ આપવાની અને એમને સમજાવવાની કામગીરી ચાલુ હતી. એ કામગીરીના કારણે જ મોટાભાગના જે દબાણ છે એ સેલ્ફ ડિમોલિશન કરીને હટાવી લેવામાં આવેલ છે અને જે બાકી રહેતા જે દબાણ છે એ અત્યારે હટાવવાની શાંતિપૂર્ણ રીતે કામગીરી ચાલી રહી છે. કેટલા નદીનામાં પૂરું થયું છે? હજુ સુધી તો 7 બ્લોક જે છે એમાં શરૂઆતી તબક્કામાં જ ડિમોલિશનની પ્રક્રિયા ચાલુ છે. સાંજ સુધી મોટાભાગના દબાણો દૂર કરી દેવામાં આવશે. નદીના પટમાં લઈને કોઈ દબાણ કરતા હોય, આનાકાની કરતા હોય અથવા તો કોઈ પોલીસ સામે થયા હોય એવી કોઈ પણ એવો બનાવ નથી બન્યો જેમાં પોલીસ સાથે અથવા કોઈ પણ તંત્રના માણસો સાથે ઘર્ષણ થયેલ હોય. જે માણસોને તકલીફ હતી એમને સમજાવવા પછી અને એમને અલ્ટરનેટ જે અરેન્જમેન્ટ છે એમના જે પરિસ્થિતિઓ છે એમને વાકેફ કર્યા પછી એ શાંતિપૂર્ણ રીતે ખાલી કરીને જતા રહેલ છે અને કોઈ પણ એવો બનાવ નથી બન્યો જેમાં પોલીસ સાથે અથવા તંત્ર સામે કોઈ પણ પ્રકારનું ઘર્ષણ થયેલ છે. ટોટલ અત્યારે કેટલી પોલીસને કેટલા જેસીબી સાથે અત્યારે કરવામાં આવી રહ્યું છે? ટોટલ 7 બ્લોક જે છે, 7 બ્લોકમાં આરએમસીની 7 ટીમો કાર્યરત છે, જેમાં દરેક ટીમમાં જેસીબી અને હિટેચી અને પીજીવીસીએલની ટીમોના માણસો છે અને કુલ 64 જેસીબી, 7 હિટેચી અને બાકી ઇક્વિપમેન્ટ સાથે ટીમો તૈનાત છે અને પોલીસની બંદોબસ્તની વાત કરીએ તો પોલીસની બંદોબસ્તમાં ડીઆઈજીપી શ્રી મહેન્દ્ર બગડિયા સરના નેતૃત્વમાં અને સીપી સર બ્રજેશકુમાર ઝા સરના માર્ગદર્શનમાં કુલ 4 ડીસીપી, 11 એસીપી, 37 પીઆઈ, 150 કરતાં વધારે પીએસઆઈ અને 2500 કરતાં વધારે પોલીસ કર્મીઓનો બંદોબસ્ત અહીંયા ગોઠવવામાં આવ્યો છે અને કોઈપણ પ્રકારનો અનિચ્છનીય બનાવ. હવે જોવાનું રહેશે કે દિવસભર ચાલનારી આ મેગા ડિમોલિશનની કામગીરી શાંતિપૂર્ણ રીતે થાય છે કે નહીં. રાજકોટના જંગલેશ્વર વિસ્તારમાંથી 87,000 ચોરસ મીટર જમીન ખાલી કરાવવાની આ કામગીરી રાજ્યની સૌથી મોટી કાર્યવાહી તરીકે જોવામાં આવી રહી છે.
આ જ પ્રકારના અહેવાલો માટે સ્વમાન સાથે જોડાયેલા રહો. વિડીયોને વધુમાં વધુ શેર કરો. નમસ્કાર.